નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે હું આવ્યો છું સાયલા ભગતનું ગામ, લાલજી બાપુની જગ્યા છે। તો હું તમને આજે દર્શન કરાવીશ ભગતની જગ્યાના। ચલો અંદરથી કેવું છે હું તમને દર્શન કરાવું, વિડીયોમાં બન્યા રહેજો। જુઓ, આ છે મંદિરનો એન્ટ્રી ગેટ છે, સામે છે મંદિર છે। આ બધો મંદિરનો આખો પરિસર છે, અહીંયા જોઈ શકો છો વિડીયોમાં। સામે કાર્યાલય ઓફિસ છે, જો તમારે અહીંયા રોકાવાની સગવડ પણ તમને મળી રહે છે, રૂમ જોતી હોય તો રૂમ પણ મળી રહે છે। આ કાર્યાલય ઉપરથી સંપર્ક કરશો એટલે તમને બધી સુવિધા અહીંયા મળી રહેશે। આ સામે છે મંદિર, ચલો હું તમને મંદિરના દર્શન કરાવું। ચોટીલાથી 35 કિલોમીટર દૂર છે સાયલા, ભગતનું ગામ કહેવાય। આ જોઈ લો મંદિર, દર્શન કરાવું તમને, જોઈ લો આખું મંદિર તમે બહુ ભવ્ય મોટું મંદિર છે। શ્રી લાલજી મહારાજ, શ્રી રાધા કૃષ્ણ, શ્રી રામ લક્ષ્મણ जानकी, श्री शेष नारायण भगवान, श्री रामेश्वर महादेव। मित्रों, रामेश्वर महादेव है, जय भोलानाथ। मित्रों જોઈ લો આખું મંદિર, અહીંથી બધા ભાવિક ભક્તો પધારેલા છે અહીંયા। મિત્રો જો અહીંયા બધી રહેવા માટેની ઉત્તમ સગવડ પણ છે, અહીંયા રૂમો મળી રહે છે। જો આ સાઈડ પણ બધી રહેવા માટેની રૂમો છે। આપણે જશું ભોજનશાળા તરફ। આ સામેની સાઈડ ભોજનશાળા છે। મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવો, સવાર બપોર સાંજ તમને પ્રસાદી મળી રહે છે। અન્નક્ષેત્ર હંમેશા ચાલુ જ હોય છે અહીંયા। આ જો આખી અહીંની ભોજનશાળા, આખી ભોજનશાળા છે અહીંની। હવે અહીંયા પ્રસાદી માટે લાઈન છે, જો અહીંયા બધા પ્રસાદી લઈ રહ્યા છે। હવે આજના જમવામાં શું છે ને તમને વિડીયોમાં બતાવું છું, બન્યા રહેજો વિડીયોમાં। સાયલામાં આજની પ્રસાદી છે બટાકાનું શાક, દાળ, ભાત અને છાશ। જો ભાઈ, આ બધું ફેમિલી બેસી ગયું છે જમવા, પ્રસાદી લેવા। હાલો ભાઈ, ભગતની જગ્યા સાયલામાં પ્રસાદી લેવા ફેમિલી પણ સાથે એવું છે, બધું અહીંયા જમવા બેઠું છે। જો અહીંયા બધા પ્રસાદી લેવા બેસી ગયા છે। ભગતનભાઈ, હા બસ જમી લો, પ્રસાદી લઈ લો। અમારે ભાણકી ફોન જોતી જોતી પ્રસાદી લઈ છે। ભાઈ શીરો છે, શાક છે, દાળ છે, છાશ છે અને ભાત છે। આ છે આજની પ્રસાદી। તો મિત્રો આ હતી આજનો વિડીયો, અને તમને આખી જગ્યાની વિઝિટ કરાવી છે આજે। તો જ્યારે પણ ચોટીલા આવો ત્યારે સાયલા દર્શન કરવા જરૂર આવજો। જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ, બાય બાય, ટેક કેર।